બાપા સીતારામ દર્શક મિત્રો, તો હું આવ્યો છું આજ બગદાણા ધામ સેવા માટે. અને આજે હું જે સેવા કરીશ ને એ આ તમને વિડીયોના માધ્યમથી હું બતાવીશ. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને બગદાણાના અન્ય વિડીયો જોવા માટે મારી ચેનલની અંદર મૂકેલા છે, તો એ જરૂર વિઝિટ કરી. 2 તેલના ટાંકા આપણે ભરવા જવાના, સીઠી આપી દીધી છે, આપણે ઓફિસે દેવાની છે. આપણે આવ્યા તેલના ટાંકા ભરવા. 250 લીટર ટાંકા છે, 2 આપણે એક ટાંકો ભરાઈ ગયો છે અને એક ચાલુ છે. ને આ કેટલા લીટર રહ્યા છે એ તમે કહેજો કમેન્ટમાં. શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે એટલે રોટલી આજે નથી બનાવી, અહીંયા પૂરી બનાવી છે. સરસ મજાની. એને સેવાવાળા માણસો જોવો તમે. આમાં દૂધ પાક બનાવ્યો છે, અહીંયા બટેટા બનાવ્યા છે. આમ થોડું કાઠું હોય એવું મરી હોય. તો મિત્રો, બગદાણામાં પ્રસાદીમાં બનાવવામાં આવી છે ખીર ને પૂરી. ખીર બની ગઈ છે સરસ મજાની પ્રસાદીમાં. અહીંયા દાળ છે, શાક છે. સીતારામ. આ છે રસોડું, એમાં ભાપ માટે આ પંખા મૂકવામાં આવ્યા છે. જો આ ગમે એ વસ્તુ આપણે બનાવીને એટલે એમાં ભાપ નીકળે ને એ આમાં વહી જાય, પંખો બહાર કાઢી નાખે. આ છે રસોડું અને આ બધા છે સેવકો. શાક, દાળ, ભાત ને એવું બનાવે ને, કેમ કે આ બધા મોટા મોટા ટબ છે. સીતારામ. તો આમાં આપણે કાંઈ ઉચકી તો ન શીખવી, એટલા માટે છે ને આ વાલ મૂકવામાં આવ્યા છે. આ વાલ ખોલવીને એટલે તરત સીતારામ સીતારામ સીતારામ. જો અહીંયા દાળ છે, અહીંયા શાક છે અને આમાં છે. તમને ઉપર આવ્યો છો, આ છે રસોડું જ્યાં પ્રસાદી બનાવવામાં આવે છે. આ જો મોટા મોટા ટબ છે જો, અને આ ભાપ નીકળી જાય એના માટે ગોઠવેલું છે. જો આ સરસ મજાનું ભવ્ય રસોડું છે. અને અહીંયા જુઓ મહિલા મંડળ, અહીંયા આજે બહુ ઝાઝા આવેલા છે મંડળ. જુઓ આ ભવ્ય કેમ કહેવાય છે કે જગ્યા બહુ મોટી છે ને એ બધી વસ્તુ સારામાં સારી એમ સચવાઈ રહી ને એટલા માટે. અને સામે છે આ જો, સામે છે ભોજનશાળા. રસોડામાં બધું કામ થઈ ગયું હતું એટલે આપણે અહીંયા ગોપાલગ્રામમાં આવ્યા છે. આ શેડ બનાવવાનો છે ને એટલા માટે અહીંયા પાઇપો ઉતારવા આવ્યા છે. આ અમારું મંડળ છે મોરસુમણા, અને આ બધી પાઇપો ઉતારવાની છે. બાપા સીતારામ સીતારામ. અમે પાઇપો ઉતારીને વી આવ્યા, પછી અહીંયા ભાત ફૂટી ગયા હતા એટલે ભાત બનાવવા માટે વી આવ્યા છે. જો અહીંયા ભાત બની રહ્યા છે. હા બરાભાઈ સીતારામ બાપા સીતારામ. અને પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. સીતારામ. આ ભોજનશાળા, અહીંયા જે રસોઈ બને એ મૂકવામાં આવે છે. અહીંયા રસોઈ બને છે આ જગ્યાએ. અને સામેની સાઈડ વાસણ ધોવાય છે. આપણા ભાત થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ બનીને. તો અહીંયા આપણે સાણામાં કાઢીશું. તો મિત્રો, સાંજના પ્રસાદી માટે આપણે બટેટા ફરવા આવી ગયા છીએ. 6 ગુણ લઈ જવાની છે. આ જો બટેટા. મિત્રો, મંડળ બધા વી ગયા છે અને એટલા વાસણ પીડ્યા છે એ આપણે ધોવાના છે. હા, અહીંયા વાસણ ધોવાનું છે. આ અમારે ઉપપ્રમુખ છે. સીતારામ સીતારામ. બાપા સીતારામ. હાલો તો શરૂ કરજો. હા, રાહુલભાઈ સીતારામ.
બાપા સીતારામ. વાસણ ધોવાઈ ગયા છે અને અહીંયા બટેટા કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અમારે પ્રમુખે. દાદા સીતારામ. બાપા સીતારામ. તો મિત્રો ચાલો હવે આપણે જઈએ ઘર તરફ. આપ સૌને બાપા સીતારામ. જય માતા.